જય મુરલીધર દોસ્તો, કેમ છો? મજામાં ને મિત્રો? આજ એક ખાસ વિડીયો બનાવવાનો છે, કારણ કે આપણે દરરોજ વિડીયો મૂકવી છે. કોઈ મિત્રોની લાઈક કે કોમેન્ટ ના આવતી, ભલે ન કરો તો તમારા મનની મરજી, પણ મારે કહેવા માગું છું, જો અમુક માણસ છે ને, આપણે એવું કોઈને વિરોધ ન કરતા, પણ આપણે અમુક કલાકારો સ્ટેજ ઉપર કહેતા હોય કે આમ ને તેમ ને નકરી ઘણા વાતો કરતા હતી કે વાહ ભાઈ વાહ, એક મારે વાત કરવી છે. હાવ નાની અમથી વાત છે, પણ બહુ મોટી વાત છે. તમને પછી તમે વિડીયો પૂરો સાંભળીને કોમેન્ટ કરશો જ તે, કારણ કે મિત્રો તમને તારે ઓલું નથી કે ભાઈ હાલો સત્ય વાતની જાણ નથી. તો કેવું છે ખબર, આપણે જો માલ ઢોર તો ટોટલ તમામ રાખતા હોય, હિન્દુ રાખતા હોય, મોમેડિયન ભાઈઓ રાખે ટોટલને. હું વાત કરવા જો એ ટોટલને ખબર જ હોય કે નહીં ભાઈ 100% સત્ય વાત છે, પણ એમાં અત્યારે 99% જ માણસો કેવા છે કે વાહ ભાઈ વાહ 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 કરીને લાખો રૂપિયા ઉડાડી નાખે. એક આપણે નાનામથી બલો કરવો હોય એની એક નાનીમથી લાઈક કે કોમેન્ટ ન કરીએ કે, પણ મોટા મોટા કલાકારોનો હોય ને એની પાસે 50,000ના બંડલ નામ ધોવાડો કરી નાખે. એટલે આપણે તમને લાઈક ન કરો તો તમારા મનની મરજી, પણ આ તો આપણે એક વિડીયો ખાસ તમને એક સંદેશ દેવા મૂક્યો છે કે, કારણ કે જે આપણે તમને વાત કરવી છે કે અમુક કલાકાર આપણને વાત કરતા હોય કે ભાઈ આમ છે ને તેમ છે ને. તા તો એક ઓલું ન રાણા પ્રતાપનું સકાપડું હોય, રાણાની રીતે આમ છે ભાઈ. રાણાની રીતે હતો. રાણો જો હંધાય રાણા થયા હોત ને તો આ દુઃખ વેઠવા જ ન પડે, કારણ કે હંધાય રાણા ન થયા, હંધાય રાણા ન થઈ શકે. એટલે કલાકારો કે એમ તમે રૂપિયા ઉડાડી નાખો, ઉડાડો હોય તો, પણ અમારી જે નાના યુટ્યુબરોને નાની એમથી ફેસબુક ઉપર બ્લોગ મૂકતા હોય તો એક નાની એમથી લાઈક આપતા હોય તો અમારે એમ આનંદ આવી જાય કે નહીં ભાઈ આપણે કોઈ લાઈક કરી ને મોજ આવી જાય. પણ મારે એક તમને બહુ સરસ વાત કરવી છે. જો હું તમને કહું કે આગળ અમિત તે જો કાંઈક ગમે હાલો ભાઈ તમને સંદેશ આપ્યો હોય કે આ માલમાં આમ કે તેમ કે ફલાણું, જો આપણે એકદમ તમને વાત સમજાવી દો પૂરેપૂરી તો તમને સમજાઈ જાય. આપણે માલ રાખતા હોય, દોતા હોય, માલ દોતા હોય અને હંધાઈને ખબર હોય કે આપણા આખા પશુઓ, કોઈ પણ હિન્દુ હોય કે મોમેડિયન ભાઈ હોય, ગમે તે પશુપાલન કરતા હોય, એટલે તમારે કોઈ માલને અસવો થાય એટલે એને તો પોહાય જ નહીં, કારણ કે એમાંથી પેદાશ લેવાની હોય પૂરેપૂરી. એનીમાંથી જીવન દોરી એની ઉપર ચાલતી હોય. 10-20 ભેંસું રાખતા હોય તો એને એક ઈતડું કે વીતડું સોટ્યું હોય. હું તમને નાની એમથી વાત છે, પણ તમને કહું કે ઈતડું સોટ્યું હોય, આપણે માની લો હાલો કે ઈતડું સોટ્યું હોય તો કોઈ ઈતડું કાંઈ ન સોટ્યું રહેવા દે, કદાચ ઈતડા તોડી લે કાં કોઈ દવા મૂકી દે. ઘણા જાતના ઉપયોગ છે. જો મીઠું આપણે ઘણા માણસો મીઠું સોપડી દે એટલે ઈતડું ઊંધું ખરી જાય. આ તો તમને ખબર ન હોય તો જાણ કરી દો તમારા કોઈ માલ ઢોરને ઈતડા બીતડા સડી ગયા હોય તો મિત્રો, ઈતડા સડી જાય એટલે એને મીઠું સોપડી દેવાનું એટલે ખરી જાય, અને મીઠાવાળું પાણી સોપડી દો ને એટલે હંધું ખરી જાય. પણ મારે તમને એક વાત નાનીમથી કરવી છે. અમુક કલાકાર એમ કહેતા હોય કે તમે આ ઈતડાની જાતને એ કે લોહી ચૂસવાનું, લોહી શું હે, તમે પૂરી વાત સાંભળજો, મજા આવી જાય તમને. એ કે ઈતડીને શું ખબર પડે, એને લોહી ચૂસવાની થતી હોય. આસનના ટેરવે જે હોય કે આસનના ટેરવે બેઠી હોય કે નાથી કે દોવાળો હોય કે ગોવાળ ગા કે ભેંસ દોતો હોય તો કે નાથી કે જઈને બીજે જઈને સોટે બીજે લોહી સોહે. જેને કે લોહી દૂધની ખબર જ ન પડતી, જેને લોહી શું. પણ તમે એ કોમેન્ટ કરી નાખો કે કોઈ પણ પશુ પાલન કરતો હોય, મોમેડિયન ભાઈ હોય કે હિન્દુ હોય, હિન્દુ તો ગાને માતા કહે છે ને પ્રાણી નહીં તે એટલે પશુને પ્રેમ કરે છે. પણ કોઈ મોમેડિયન ભાઈ તે આપણે 1000થી આપણે ગુલામ બની જાય કે કોઈ મોમેડિયન ભાઈ કે હિન્દુ ભાઈ આસનના ટેરવે જો પૈકી ઈતડી હોય તો તોડ્યા વગરનો દોતો એવો દાખલો ખરો? એક દાખલો આપી દો તો હાલો આપણે ગુલામ બની જવી. આપણે એક દાખલો આપી દો તો આપણે એક કોમેન્ટ કે એક લાઈક નથી જોતી મિત્રો. આ તો અમે વાત કરી કે ભાઈ અમે એટલા બધી મહેનત કરી તો એક લાઈક કે કોમેન્ટ કોઈ ન કરે ને. ઓલા આપણે કલાકારો કે ઈતડી સામે સોટી હોય તો ઈતડી લોહી શું હે, ઈતડી લોહી શું છે, એને દૂધની શું ખબર પડે ભાઈ? દૂધની તો રાંગા મારવાવાળાને ખબર ન પડતી દૂધની કિંમતની.
હા તો પછી વાહ વાહ કરવા વાળાને ખબર ન પડતી કે હું આપણે ક્યાં વાહ વાહ કરવી છે. નકર ઈતડી હું તમે વિચાર કરો કે ઈતડી ગાના કે ભેંસના આસણે સોટી હોય ને એવો કયો પશુપાલન છે કે એ ઈતડીને તોડ્યા વગર ગાય કે ભેંસનું દૂધ નીકળે. કોમેન્ટ કરજો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો, નકર તમે ન કરતા એવો મને એક વખત કહી દો કે ભાઈ આ આવડો આ પશુપાલન છે અમારે માલધારીમાં 4 જાત આવે, આયર, રબારી, ભરવાડ ને સારણ. એમાંથી એને ખબર જ હોય ભાઈ માલને એની માથે મરી જતા હોય પણ બીજાય વરણ એ હંધાઈ રાખે છે. 18 અત્યારે 18 વરણ રાખે હંધાઈ રાખે છે. મોમેડિયન ભાઈ રાખો તમામ રાખે છે. પણ કોઈ એવો દાખલો ખરો કે આસણના પશુના આસણે ઈતડી સોટી હોય ને તમે દોઈ લો એવી ને ઈતડીના લોહી શું હોય જો આસણે આવા ને આવા હંધાઈ હાલી નીકળ્યા વાહ 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 કરીને હજારો લાખો રૂપિયા ઉડાડી નાખે. તો અમારી જેખાને એક નાના માણસોને લાઈક કોમેન્ટ કરી નાખતા હોય તો કેટલો મોજ આવે કે ભાઈ આપણને સપોર્ટ સહકાર દેશે. કાંઈ નહીં તો આપણે લાઈક કરે છે, આપણો વિડીયો સારો બનાવી છે. જો અમારી પાસે કાંઈ બીજું ન હોય, આ પ્રગતિના ખોળે બેઠા હોય તો એ તમને આ નજારો બતાવી, 5 માલ બતાવી, બસ જો અમારી ભેહું બતાવી, આ જો અમારી ભેહું, આ બસ અમારી પાસે બીજું કાંઈ હોય નહીં મિત્રો. તો લાઈક કોમેન્ટ કરજો અને સાથ સપોર્ટ દઈ શકો તો દો. કાંઈ પ્રાણી તો કાંઈ ન કહેવાય પણ કોમેન્ટ કરજો ભાઈ મારી વાત સાચી છે કે ખોટી. જય ગોપાલક, જય મુરલીધર મહારાજ.